કોલેજ પહોંચવાની સાથે જ આપણને એક ટાસ્ક મળી ગયો. સો હેલો ગાઈઝ, વેલકમ ટુ મેહા સુરાની મિની વ્લોગ્સ. અચાનક સરપ્રાઇઝ વિઝિટમાં જવાનું થયું. એકચ્યુઅલી આ વિઝિટ હતી લોકોને અવેર કરવા માટે, જે યુપીઆઈ પેમેન્ટના અત્યારે સ્કેમ ચાલે છે, કઈ રીતે થાય છે ને એને બચવા માટે શું કરવું જોઈએ એ અમારે લોકોને સમજાવવાનું હતું ને એના વિશે અવેર કરવાના હતા. 3 થી 4ના ગ્રુપમાં નીકળી ગયા લોકોને અવેર કરવા માટે. કેટલાક લોકોને સમજાવ્યું, તેની સાથે જીઓટેક સાથે ફોટો લેવાનો હતો અને ત્યાર પછી અમારે બનાવવાનો હતો પ્રોજેક્ટ. આ કામ આપણે બહુ મસ્ત રીતે કર્યું. આ મેડમે આપણી કીટો બર્ગરવાળી રીલ જોઈ એટલે આપણને ઓળખી ગયા, એટલે મેડમ સાથે વાત કરી અને બહુ મજા આવી. ત્યાર પછી આપણને દાદા દાદી મળી ગયા, તો એ લોકોને પણ સમજાવ્યું, જો કે યુપીઆઈ પેમેન્ટ યુઝ નહોતા કરતા. ત્યાર પછી આપણે એક આંટી મળ્યા. એવી રીતે અમે બધા પાસે ગયા ને બધાને સમજાવ્યું કે આવી રીતે સ્કેમ થાય છે. બહુ કામ કર્યું તો થાકી પણ ગઈ હતી, અને ફ્રેન્ડ સાથે હોય એટલે કામ પણ થાય ને ફન પણ થાય. પાછા બસમાં બેસીને પહોંચી ગયા કોલેજે લિફ્ટમાં બધા આફ્રિકન તો આપણે બહુ જોયા છે, પણ આ બે આફ્રિકન ગર્લ બહુ જ યુનિક હતી અને એની હેરસ્ટાઈલ તો એના કરતાં પણ યુનિક હતી. આમ જોવા જાય તો આપણને થોડુંક હસવું પણ આવતું હતું. આટલું બધું કામ કર્યું એટલે ભૂખ તો લાગી જ જાય, એટલે નાસ્તો કર્યો ને ત્યાર પછી આજે ફ્રેન્ડ લઈ આવી હતી ટમ્બલર, તો એની સાથે થોડાક ફોટા પણ પાડી લીધા. દિવસ તો નોર્મલ હતો પણ યાદો ખાસ બની ગઈ. કામ વચ્ચે પણ હસીની અવાજ ગુંજતી રહે. મિત્રો સાથે હોય તો હરપલ ફેસ્ટિવલ લાગે. આવી નાનકડી મોમેન્ટ જ લાઈફને સ્પેશિયલ બનાવી દે. પછી આગળ પાછા નીકળતા જોયું તો કોલેજમાં સ્ટોલ લાગ્યા છે, મતલબ 2 થી 3 દિવસમાં કંઈક ટેસ્ટી ખાવા જરૂર મળશે. જ્યાં જવો અહીંયા કોલેજે મસ્ત વ્યૂ આવતા હોય એટલે ગમે અહીંયા ફોટો લ્યો, ફોટો એસ્થેટિક જ આવે. જેટલી અટેન્ડન્સ આપણી ક્લાસમાં હોય એટલી જ અટેન્ડન્સ આપણી કેન્ટીનમાં પણ હોય છે. ફૂલ વ્લોગ યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે, જોવાનું ભૂલતા નહીં. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટા પેજને ફોલો કરો, અને કેવો લાગ્યો અમારો વ્લોગ એ કમેન્ટમાં જરૂરથી કહેજો.